ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. છોકરો જો બહુ આગે ટીપે જવાનો હોય તો મારો મામાનો છોકરો જાય છે ને પડખે હોય તો હું ચલાવું ને ખેતી કરતો જાઉં ને એવું કરું છું. એવું છે. તો મને આ લાયસન્સ વગર ગાડી કદાચ ચલાવો તો હાનિ ન કરે, નુકસાન ન કરે? હાનિ કરે પણ ઈ લાયસન્સ એ મારા મામાના છોકરા પાસે છે. ઈ બહુ મોટું ભાડું હોય તો ઈ મારા મામાના છોકરાને મોકલું ચાક. એમની તો લાયસન્સ કઢાવવામાં શું વાર લાગે? લાયસન્સ એક બે ઠેકાણે પૂછ્યું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, બોલો બોલો. હિતેશભાઈ સોંડાભાઈ બોલું, માલિકનેશ. બોલો બોલો સોંડાભાઈ. હવે આપણે લાયક ગોતવાનું છે. હા, ગોતી દે એમાં. મેં કીધું હિતેશભાઈ ને ફોન કરું. મેં કીધું બરાબર બરાબર. હવે એમાં શું છે કે મારે લગ્ન થઈ ગયા હતા. હવે એક દીકરો નાનો છે 12-13 વર્ષનો, બરાબર. બરાબર બરાબર. ને બાયુ ડિલિવરીમાં ગેરહાજર છે. ને માડી એક છે ને છોકરો છે ને હું પોતે 3 જણા છે ઈ. બરાબર. ને મારે બોલેરો ગાડી ઘરની છે ને હું કોકનું અડધો રેત કે ફાર્મમાં રાખીને હું જમીનું કરું છું, બરાબર. જમીન વાવું છું ને એવું ધંધો કરીએ છીએ. ને એવું પાત્ર જો ક્યાંય હોય તો આપણે કરવાનું છે. સમજાઈ ગયું. ને મારી ઉંમર 30 ની આજુબાજુ છે. એમ 30 વર્ષના છો? હા. કયા સમાજમાંથી છો તમે? આપણે કોળી સમાજમાંથી. ક્યાં કોળી? ડાભી. અચ્છા, એટલે કોળીમાં પછી ઓલો આવે ને આપણે તળપતા કોળી ને આ બે કોળી આવે. એ તળપતા કોળીમાં નથી, ઓલા કોળીમાં છીએ અમે. સુવાડિયા? હા, સવાળિયાની. અચ્છા, સવાળિયાની તળપતા કોળી આવે કે નહીં? અચ્છા, તળપદા. હા, સવાળિયા બીજા. અચ્છા, સવાડિયા બીજા. સમજાયું. હા. શું નામ તમારું? સોંડાભાઈ. અચ્છા, સોંડાભાઈ. પપ્પાનું નામ? નકાભાઈ ડાભી. નકાભાઈ ડાભી. હા, ડાભી. બરાબર. ગામ કયું તમારું? નવા માલકનેશ. નવા માલકનેશ. હા. નવા માલકનેશ. હા. તાલુકો કયો આવે? તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. અચ્છા, ખાંભા, જિલ્લો અમરેલી. હા. કામકાજ શું કરો તમે? ખેતીવાડી જ કરું છું ને ઘરની ગાડી છે બોલેરો, બરાબર. ખેતીવાડી એટલે મારા ઘરની 5 વીઘા છે. મારા પાસે મોટા ભાઈ છે ને, મોટા ભાઈ ઈ નોકારી છે, એની પાસે છે. ને અમે 3 માં દીકરો છે. ઈ અમે 10 વીઘા કોકનું અડધો રેત કે ફાર્મમાં ગીરવું મળે ને એટલે આમ પૈસા દઈને આપણે રાખીએ, એવી રીતે રાખીએ છીએ. ને સાઈડમાં ધંધો છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. કેટલીક આવક કેટલી થઈ જાય? આવક તો એમાં શું છે કે સર આપણે તો દાડિયું હંધું કરીએ. દાડિયું આપણે છેલ્લે હંધું હોય 3-4 મહિને વરસમાં આવે ગાવે. કેટલીક આવતી છે? પોર તો મારે સમજો કે 3-3.5 લાખ રૂપિયા આવ્યા હતા વરસે. વર્ષના 3.5 લાખ? હા. બરાબર છે. પછી આ જે તમે ગાડી ચલાવો છો તો એમની કઈ રીતનું તમે ચલાવો છો? એટલે શેમાં એમાં ચલાવો શું છો? છે સર, મારી પાસે લાયસન્સ નથી, બરાબર. મારો મામાનો છોકરો જો બહુ આગે ટીપે જવાનો હોય તો મારો મામાનો છોકરો જાય છે. ને પડખે હોય તો હું ચલાવું ને ખેતી કરતો જાઉં ને એવું કરું છું. એવું છે. તો મને આ લાયસન્સ વગર ગાડી કદાચ ચલાવો તો હાનિ ન કરે, નુકસાન ન કરે? હાનિ કરે પણ ઈ લાયસન્સ એ મારા મામાના છોકરા પાસે છે. ઈ બહુ મોટું ભાડું હોય તો ઈ મારા મામાના છોકરાને મોકલું ચાક. એમની તો લાયસન્સ કઢાવવામાં શું વાર લાગે? લાયસન્સ એક બે ઠેકાણે પૂછ્યું પણ સર નીકળ્યું નહીં, બરાબર. એટલે એવું છે. આમ ચલાવતા આવડતું તો લાયસન્સ તો નીકળી જાય? હા, ચલાવતા આવડે ને સર. હજી મેં ગાડી લીધી બહુ ઝાઝો સમય નથી થયો. સમજાઈ ગયું. એટલે ઓછી ફાવે છે તમને, એમ જ ને? હા, ઓછી ફાવે છે. એટલે ઘેરેથી જ મારા બા કહે છે કે ભાઈના છોકરાને થોડોક સમય આંકવા દે, થોડોક સમય તું આંક એટલે ધીમે ધીમે આવડી જાય એમ. સમજાઈ ગયું સમજાઈ ગયું. ઠીક, એવી રીતે. એટલે તમારે શીખાઈ જાય ને બાકી ભાઈ હોય એટલે એના ભેગા તમે જતા હશો? હા, એવી રીતે. સમજાઈ ગયું. મકાન બકાન બધું તમારે? હા, મકાન ઘરનું છે. એ 2 મકાન છે ને 1 પ્લોટ છે.
અચ્છા અચ્છા, એક પ્લોટ છે ને એક મકાન છે, તો મકાન બે મકાન છે, તો બે મકાનમાં કઈ રીતે ભાડે આપેલ છે કે બે તમે જ વાપરો? નહીં નહીં, એક બે મકાનમાં અમે રહી છીએ ને ગામમાં અલગથી પ્લોટ પડ્યો છે. ઈ અમારા ગઢામાં હતા ને ઈ ઓફ થઈ ગયા ને બરાબર, એમાં મેં દાડો કર્યો તો ઈ પ્લોટ મારા ભાગમાં આવ્યો છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એવી તમે રીતે છે. ભાઈઓ કેટલા? ભાઈઓ બે ભાઈઓ છે. એક ભાઈઓ છે ઈ મારથી નોખો રહે છે બરાબર છે બરાબર છે. બેનો? ને બાપુ ગેરહાજર છે, મમ્મી જીવે છે. અચ્છા, મમ્મી છે. બેનો કેટલા? હા, બેનું 5 છે, ઈ હાહરે છે. બરાબર છે બરાબર છે. એવી રીતે છે. 5 બેન છે, એ સાસરે છે. હા સમજાઈ ગયું. એટલે આ રીતનું તમારે કામકાજ છે, ગાડી છે, અને ઉપરાંત ખેતીનું પણ તમે કરો છો. હા હા. બરાબર છે બરાબર છે. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 4 ચોપડી ભણ્યો સાહેબ. અચ્છા, 4 ભણેલા છો. હા 4 ભણેલો છું. બરાબર છે બરાબર છે. સમજી ગયો. ખેતી જમીન કેટલી છે તમારે? 5 વીઘા છે. ઈ મારથી મોટો ભાઈ છે ને ઈ વાવે છે. એટલે 5 વીઘામાં 2 ભાગ પડે ને? હા 2 ભાગ પડે. એમ નહીં, મારા બાપુજી ની પાછા 2 ભાઈઓ. અમે ઈ કોઈ વસ્તુનો ભાગ નથી પાડ્યો સર. એટલે તમારા બાપુજીના ભાગમાં 5 આવેલી છે. ના, મારા બાપુજીના ભાગમાં 2.5 વીઘા આવે. સમજાઈ ગયું. એટલે ઈ 2 અઢી. ભાઈઓ ને અમે પછી પાછા 2 ભાઈઓ. સમજાઈ ગયું સમજાઈ ગયું. એવી રીતે. એટલે અઢીમાંથી 2 ભાગ પડે ને? હા, એટલે હવા વીઘો આવે. હવા વીઘો આવે ને? હા એવું છે. સમજાઈ ગયું સમજાઈ એટલે એક ભાઈ વાવે ને એકનું ગુજરાન હાલે છે એવું છે. ગયું સમજાઈ ગયું સમજાઈ ગયું. એ રીતે છે બધું. હા બાકી તમે ભાગમાં રાખો છો જમીન? હા, ભાગમાં રાખું છું. અચ્છા 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 અચ્છા, એવી રીતે છે. હા. બરાબર છે. પછી આજે તમે ગાડી લીધી છે તો આમ કે કઈ રીતને અત્યારે હપ્તા ને હાલતા છે એ રીતે લીધી છે? નહીં, ફાઇનાન્સ ઉપર રોકડે લીધી? લીધી સર. રોકડી જ લીધી, સમજાઈ ગયું. હા. એટલે કઈ બીજું વેરંટેજ ટૂંકમાં નથી, જે ગાડી નહીં, ચાલે ને જે બીજું કોઈ ડીઝલ વસ્તુનું કઈ નથી. ડીઝલ જે નાખવાનું થાય એ જ. બરાબર બસ ઈ જ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. એટલે ગાડી આમ શું કઈ રીતે ચાલે, મતલબ કે શું લઈ જવામાં ચાલે છે વધારે હવે પડતું? એમનો કોઈ મજૂરમાં હાલે, કોઈ આપણે એમ છે કે ભાઈ અહીંથી આપણે ટ્રેક્ટર કોઈ હોય, કોઈ એવા હાથે છૂટા ભાડા મળે સાહેબ. સમજાઈ ગયું. કોઈ બાંધેલી નહીં ટૂંકમાં. બાંધેલી નહીં. હમ, હમ, હમ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. કાંઈ વાંધો ના, લો ને તમારો મને ફોટો મોકલી દેજો અને આ ફોટો અને હંધુય એડ્રેસ ને હંધુય તમારામાં WhatsAppમાં મેં નાખેલું છે ચોક્કસ સર. હું હમણાં જોઈ લઉં. અને તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે કોઈ પણ સમાજ ચાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? હા સર, આપણે બીજો સમાજ હોય તોય ચાલે તમ તારે. અચ્છા, એકાદું છોકરું હારે હોય ને તોય સર હાલે. બરાબર છે. મોબાઈલ નંબર બોલો છે તમારો? 99040 99040 35951. 35951. એટલે તમારે નંબર ટૂંકમાં જાહેર કરવો છે, બરાબર ને? હા તમ તારે જાહેર કરજો. 100%. એટલે જો ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. ઘણી વખત હું નંબર જાહેર કરીએ છીએ ને, હા હા તો હા. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, પછી ઘણી વખત શું છે કે પૈસા આપીને પછી અમને ફોન કરે કે હિતેશભાઈ આવી રીતે ફોન આવેલો ને મેં પૈસા આપ્યા છે. તો નહીં, બરાબર કોઈ છે. સાથે એવી રીતે ઓનલાઈન વ્યવહાર નહીં કરતા. તમને ગમે રીજે અને ક્યાંય તમારે કોઈ પૈસા ભરવાના થતા હોય તો તમારી સ્વેચ્છાએ તમે ભરી શકો છો. બાકી બરાબર કોઈ છે. સાથે ફોન ઉપર ડાયરેક્ટ પૈસા દઈ દ્યો કે જેને તમે હમ, હમ. ઓળખતા પણ ના હોય, બરાબર છે? બરાબર. ઘણી વખત અમારા નામ પણ દેતા હોય કે આ હિતેશભાઈને અમે પૂછેલું છે અને હિતેશભાઈ કીધું છે, એવું પણ ન બને. એટલે બને ત્યાં સુધી અમે કોઈને એવી સલાહ આપતા જ નથી કે અમારા નામે તમે પૈસા આપો કોઈને, બરાબર છે? નહીં સર, હું તમારો વિડીયો ઘણા સમયથી જોઉં છું. ચોક્કસ ચોક્કસ. હા એટલે થોડી આપણને અનુભવ હોય કે ભાઈ હિતેશભાઈ કહે છે, આપણે અમુક વિડીયો હા, બોલે કે ભાઈ પણ તમે. ઘણી વખત આમાં શું છે કે હમ, લાલચ હમ. બુરી ચીજ છે, સમજ્યા તમે? નહીં બરાબર છે. હા, હાયરો જુગારી બમણો રમે. નહીં બરાબર. એટલે આમાં શું છે કે તમને એવી લાલચ આપે, સમજ્યા, કે હા ભાઈ હા એક હા પાત્ર છે, એક છોકરી છે, હા પણ અમારી સંસ્થામાં જ છે અને તળપદા કોળી સમાજમાંથી જ છે, તમારા સમાજમાંથી જ છે. હા તો હા હા અત્યારે હા તમે છે ને 3000 ભરી દ્યો ને હા હા. તો અમે તમને કોન્ટેક્ટ કરાવીએ. ભલે સર. એવી રીતે વાત કરે, સમજ્યા તમે? હા એટલે હા, બને ત્યાં સુધી એમાં નહીં બરાબર. ફસાતા. એમાં હું તમને એ વાત ઉપર લઈ જાઉં બરાબર. છું. ભલે હા કાંઈ હા વાંધો નહીં. અને કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હા હા. એવું કોઈ હોય તો હાલે ખરું? હાલે. બરાબર ને? સમજાઈ હા, ગયું. એકાદું છોકરું હારે હોય ને સર હા તોય ભલે. હા. અને તમારા લગ્ન થઈ ગયા હતા ને? હા સર, થઈ ગયા હતા. એમાં શું પ્રોબ્લેમ થયો હતો? ડિલિવરીમાં બાળક આવતા બાયું ઓફ થઈ ગયા ને ઈ છોકરો અત્યારે મારી પાસે છે ને 10-12 વર્ષનો છોકરો છે. અચ્છા, 10-12 વર્ષનો દીકરો પણ છે તમારે અને તમારા ઘરના છે ડિલિવરીમાં ગુજરી ગયા છે. હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. એટલે એ રીતનું તમારે બનેલું છે. હા હા, ભલે કાંઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને હા. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ભલે સર, ભલે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું હા તમારો. હા. હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.